ત્યારે આ જ મુદ્દે કેશોદની જનતાના મંતવ્ય શું છે આવું જોઈએ। જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે એ પોતે આત્મહત્યા કરી રહ્યો છે। કાયમના માટે જોઈએ તો 28 ખેડૂતો અને મજૂરો જ્યારે આત્મહત્યા કરી રહ્યા છે। આપણી સાથે કેશોદ તાલુકાના ઘણા એવા ખેડૂતો છે। આપણે પહેલા તો હું દ્રશ્યમાં બતાવીશ કે ખેડૂતો અને ભૂમિહીન ખેત મજૂરોની આત્મહત્યા કરવા માટે મજબૂર કેમ છે। દરરોજ સરેરાશ 28 ખેડૂતો અને મજૂરો જીવ આપી રહ્યા છે। આપણી સાથે એના સ્થાનિક જે ખેડૂતો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આપનું શું નામ છે? અહીંયા જે ખેડૂતોને લઈને આપણે વાત કરીએ તો રોજ ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે। મારું નામ રમેશભાઈ ભાણવડિયા, મારું ગામ અગતરાઈ। હવે ભાઈએ પૂછ્યું એમ કે ખેડૂત આત્મહત્યા શા માટે કરી રહ્યો છે, તો અત્યારના સમયમાં એક તો મેન વાત મોંઘવારી, બીજું કે સરકારશ્રીની તથા ખેડૂતનો માર, ઉત્પાદન ઓછું થવું, ઉત્પાદન માન મેળ આવે ત્યાં ભાવ ઓછા થાય છે। હવે ગયા વર્ષે સમજો કે 500 રૂપિયા ઘઉંના હતા તો આજ વખતે 415-20માં વેચવા પડ્યા, તો હામી નુકસાની જાય, ઉત્પાદન ઓછું થાય છે। તો એના માટે થઈ અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મજબૂરીથી કરજ લેવું પડે છે અને કરજ ભરવા ટાણે પછી પહોંચી શકાતું નથી। એટલે આ કારણે ખરેખર ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવે છે। તો મારી સરકારશ્રીને થોડીક નમ્ર વિનંતી કે થોડી ઘણી જો ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ રાખે। આજે ડીએપીના ભાવમાં કેવો ઘરથમ વધારો આવ્યો, તો સરકારશ્રીની એટલી જ વિનંતી કે થોડુંક ખેડૂત પ્રત્યે સહાનુભૂતિ રાખી અને ખેડૂતને કાંઈક પણ આગળ આવે એવું થોડોક ખ્યાલ કરે એવી મારી નમ્ર વિનંતી। જરૂરથી જો વાત કરીએ તો દરેક 1 કલાકે ખેડૂત છે આત્મહત્યા કરે છે। શું કહેશો, શું કામ આવું થાય છે? ખેડૂતની આત્મહત્યા કરવાનું એક જ છે કે જે આખા વર્ષનો પાક લેતો હોય ત્યારે એને પોષણક્ષમ ભાવ નથી મળતા। આ બસ એ પ્રત્યે જરૂરથી ખેડૂતો આત્મહત્યા કરવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? શું કહેશો તમે? ખેડૂતોના આત્મહત્યાનું કારણ છે કે ખેડૂતોને પૂરો ભાવ નથી મળતો, ખેડૂતોને ઉત્પાદન નથી મળતું પૂરું, ને કુદરતી આફત આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે। ખેડૂતો પ્રયત્ન બહુ કરે છે છતાંય નિષ્ફળ જાય તો ખેડૂતો આત્મહત્યા કરવાનો વારો આવે છે। ખેડૂત છે ઓછા થાય છે, મજૂરો વધે છે, તો શું આને વિકાસ કહેવાય? નહીં, આને વિકાસ ના કહેવાય, કારણ કે ખેડૂતો ખરેખર આવી પરિસ્થિતિમાં પોતાની જમીન વેચી ને મજૂરી તરફ વળે છે, એ એટલે આ વિકાસ ના કહેવાય। ખરેખર ખેડૂતના માટે આ દુઃખરૂપ છે। જરૂરથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો દુઃખરૂપી વાત કરીએ છીએ। શું કહેશો, ખેડૂતો છે રોજે આત્મહત્યા કરે છે, એમના ઉપર શું દેવું થઈ જાય છે, પાક નિષ્ફળ જાય છે, એ બાબતે શું કહેશો આપ? આમાં અત્યારે છે ને આપણે મોસમમાં મજૂરો મળતા નથી, બહુ મજૂરી વધી જાય છે અને ખેડૂતોને એમાં કાંઈ મળતું નથી। અને જે લોકો મજૂર લોકો જે રાખે છે એ બી અડધા ભાવે રાખે છે, તો આમાં બધોય ખર્ચ એ ખેડૂતને આપવો પડે છે। તો એને હિસાબે કોઈ ખેડૂતને આમાં કાંઈ મળતું નથી, એને હિસાબે ખેડૂત આત્મહત્યા કરે છે। શું કહેશો, ખેડૂતો જો કલાકે ને કલાકે ક્યાંક ને ક્યાંક સમાચાર મળતા હોય છે આત્મહત્યા કરતા હોય છે, દેવું હોય, દબાણ હોય, શું લાગે છે તમને, ખેડૂતો કેમ આત્મહત્યા કરી રહ્યા છે? ટેકાનો ભાવ પૂરો મળતો નથી। અત્યારે 400 ને 450 રૂપિયામાં આપવો પડે, 517 રૂપિયા હે તો ત્યાં જાય તો કે આજે લઈ જાઉં, કાલે લઈ જાઉં, અત્યારે ત્યાં લાઈનમાં ઉભા તો કોઈ વારો આવતો નથી। તો સરકારને ફોર્મ હું કામે ભરાવવા જોઈએ? ટેકાના ભાવ હું કામે કરવા જ જોઈએ? તો એને વળતર એમને ખરી રીતે આપી દેવી જોઈએ। એ બાબતે શું કહેશો? જો ખેડૂતો છે એ ક્યાંક ને ક્યાંક જે મજૂરો છે એમની સંખ્યા વધે છે, ખેડૂતોની ઓછી થાય છે, એ બાબતે આપ ખેડૂત છો, શું કરવું જોઈએ? ખેડૂતની મજબૂરી છે અત્યારે, જરૂર પડે મોસમમાં તો જરૂર પડે એટલે તો મજૂરને બોલાવવા જ પડે છે। તો ભાવ 500 રૂપિયા, 600 રૂપિયા, 700 રૂપિયા દેવો પડે, અલર કકવા તો કાંઈક તો કરવું જ પડે ને। તો એ પ્રમાણે ભાવ આવતા નથી, ટેકામાં લાઈનમાં ઊભવું પડે, તો ટેકાના ભાવ પૂરા મળતા નથી, લાઈનમાં વારો આવતો જ નથી, પણ એમાં રિજેક્ટ કરે। જોયું તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે એમને ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો નારાજ છે। ફરીથી આ ખેડૂત પાસે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જો ખેડૂત છે એમના જે સંતાનો હોય છે ખેતી નથી કરતા, કેમ આવું? કારણ કે ખેડૂતોને સંતાન અત્યારે બહાર ભણવામાં નીકળી જાય, ખેતીમાં એટલું બધું ઉત્પાદન મળતું નથી, મહેનત તો વધારે છે ખેતીમાં અને કુદરતી આફતની હિસાબે નિષ્ફળ જાય છે, એટલે ખેડૂત આ કંટાળીને પોતાના સંતાનને આગળ ભણવા મોકલે છે બહાર।
જરૂરથી જોયું તો કેશોદ તાલુકાના આ તમામ જે ખેડૂતો હતા, ક્યાંક ને ક્યાંક જે પૂરતો જે ભાવ નથી મળી રહ્યો છે, કમોસમી વરસાદ હોય છે, ક્યાંક ને ક્યાંક જે એમને પાકને લઈને પણ નુકસાન થતું હોય છે, પૂરતા પ્રમાણમાં જે ભાવ નથી મળતા, એવી ઘણી બધી જે સમસ્યાઓ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ મૂંઝાઈ રહ્યા છે. તેને લઈને જે ખેડૂત છે એ ક્યાંક ને ક્યાંક જે કલાકોને દ્રષ્ટિએ જે આત્મહત્યાના પ્રયત્નો કરતા હોય છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ.